ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। મિત્રો, આજના દિવસે આપણે એક સુરતથી માત્ર 10 કિલોમીટરના અંતરે એક એવા મંદિરે આવેલા છે, ગંગેશ્વર મહાદેવના મંદિરે। આ મહાદેવનું ઘણું બધું મહાત્મ્ય છે, ચાલો જાણીએ। આ ગંગેશ્વર મહાદેવનું મંદિર છે, જે ખૂબ જ મોટું અને ભવ્ય શિવલિંગ છે। આ મંદિરની અંદર આવતા જ તમને એકદમ શાંતિ ફીલ થાય છે। ચાલો મહાદેવને પ્રાર્થના કરીએ। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। મિત્રો, આજે આપણે ખરેખર ગંગેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહની અંદર આવી ગયા છીએ અને આ મહાદેવનું ઘણું બધું મહત્વ છે। ગંગેશ્વર મહાદેવ એટલે કે તાપી પુરાણ। તાપી પુરાણ તમે જો ખોલશો તો તાપી પુરાણની અંદર તમને આ મહાદેવનું મહત્વ બતાવેલું છે। ચાલો મહાદેવને પ્રાર્થના કરીએ। નમસ્તે રુદ્રમન્ય ભૂતો તાપિકવે નમઃ બાહુભ્યામ મુતતે નમઃ। બધા જ યજમાનોના કાર્ય સંપન્ન થાય અને પૂર્ણ મનોરથથી એનું કાર્ય સંપન્ન થાય। આજે અમે જ્યારે સવારે ગંગેશ્વર મહાદેવ મંદિરની અંદર આવ્યા ને, ત્યારે અહીંયા અખંડ ધૂણાની જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી છે અને અહીંયા ઠાકોરજી બિરાજમાન છે। ચાલો અખંડ જ્યોતના પણ આપણે દર્શન કરીએ। અને આ ધૂણાની ભભૂત લગાવવાથી કોઈ પણ યજમાનનું કાર્ય ન થતું હોય તો કાર્ય થાય છે। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ।